9 વર્ષથી જે પ્રતીક્ષા હતી આજે કઈ પ્રકારે રેલવે લાઈન શરૂ થઈ રહી છે? તો આજે ખૂબ મહત્વાકાંક્ષાનું જે પ્રોજેક્ટ છે કેળબરમાંથી અમદાવાદ જવાની જે મેમો ટ્રેન 482 કરોડનો જે ખર્ચે આજે દેશના વડાપ્રધાન અને નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં જિલ્લામાંથી આપણા કેન્દ્રીય મંત્રી રેલવે અશ્વિની કુમાર અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અનેક ગરિમામય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે લીલી ઝંડી આપીને વર્ચ્યુઅલી અમને આશીર્વાદ આપ્યા છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવે છે અને ખેડબ્રહ્માની અને સાબરકાંઠાની જનતા વતીથી દેશના વડાપ્રધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણા માધ્યમથી હું કહેવા માંગુ છું કે દેશના વડાપ્રધાન જયારે વિકસિત ભારતનું મિશન લઈને નીકળે છે ત્યારે ઉત્તર ગુજરાતના દૂર દરાજ ગામડાને અમદાવાદ શહેર સાથે જોડીને એમને એક સંદેશ આપી દીધો છે કે આજે મારું મિશન છે એ મિશનની મેં શરૂઆત કરી દીધી છે અને આજે મને કહેતા આનંદ થાય કે આ પ્રોજેક્ટ શરૂ થવાથી આપણું જે સીધું જોડાણ અમદાવાદ સાથે થશે ત્યારે અમદાવાદ સિવિલ હોય કે અમદાવાદ શહેરનું જવું હોય યુએન મહેતા જવું હોય રોજગાર ધંધા માટે જવું હોય તો આ સીધું જોડાણ થશે અને ખેડબ્રહ્માની એક આગવી ઓળખ ઉભી થશે એક ધાર્મિક નગરી ગણાતી અને શક્તિપીઠનું આ જયારે દ્વાર ગણાય ત્યારે અનેક અહીંયા યાત્રાઓ પણ આવશે. ખેડબ્રહ્મા એક વેપારી ઉદ્યોગ છે, રોજગાર ધંધા પણ વધશે, આવન ગમન માટે સસ્તું અને સરળ આ સાધન છે. ત્યારે આવો તમારા માધ્યમથી હું ફરીથી દેશના વડાપ્રધાન ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અશ્વિની કુમારને પણ ધન્યવાદ આપું છું અને તમારા માધ્યમથી ખેડબ્રહ્મા આવનારા દિવસોમાં બોમ્બે સુધી રેલવે જોડાય અને અમારી એવી ઈચ્છા છે બંને સાંસદો કે ઉદયપુર જે હરિદ્વાર બસ આવે ટ્રેન આવે છે એ 6 કલાક પડી રહે છે એટલે અમે આવનારા દિવસોમાં જે હરિદ્વાર હિંમતનગર થી હરિદ્વાર સુધી પણ ટ્રેન મળે એ માટે અમારા બંને સાંસદોના પ્રયત્નો પણ રહેવાના છે. ધન્યવાદ.